જો 3 વાગી ગયો હે, એક વાગી ગયો હે ને મેં આજે બનાવ્યું હે મગમેથીનું શાક. કોને ભાવે છે મગમેથીનું શાક? કરવું એટલું બધું કરવું ન હોય. મંગળવારો આવ્યો હે બારોબાર. તો મગમેથીનું શાક બનાવ્યું હે ને થઈ ગયું તો બંધ કરી દઉં હું ને. તુબા ઓલા ઘરમાં હોતી છે, મને લાગી છે ભૂખ, તો હું હાલો હું હે ને થોડુંક શાક ને રોટલી ખાઈ લઉં. પપ્પા તો મોડા છે પણ હું હે ને કટક બટક કરવા બેસી ગઈ હું. આ છે મારું કટક બટક, લીલા મેથીનું શાક ને રોટલી. થોડુંક ખાઈ લઉં ને તો થોડોક ટેકો થઈ જાય. પછી હે ને એને પપ્પા આવી ગયા ને તો એ બધે ભેગા ખાવું. યાહાને ખાવામાં બાકી છે ને જે નાવાનું બાકી છે એ રમવા ગઈ છે. તડકાની રમીને આવે પછી ના હે ને તો તેને પપ્પા આવી જાય ને પછી બધે ભેગા અમે ખાવું. ત્યાં સુધીમાં હાલો હું કરી લઉં હું મારું કટક બટક. જો મૂક્યું છે અહીંયા દૂધ, કેમ કે મારે બનાવી છે બાસુંદી કાલે લઈ આવ્યા ને તો શું કહેવાય, લીધી નથી, બનાવી નથી ને કોઈ દી ખાધી નથી. પણ પહેલી વખત બનાવું હું તો ખાલી છે ને ખોખું છે ખોખું જ છે, એમાંથી આ નીકળ્યું હા પેકેટ ને. આમાં એમ લખ્યું છે કે દૂધ ગરમ કરી ને પેકેટ એમાં નાખી દેવાનું, થોડીક વાર ઉકળવા દેવાનું, ઘાટું થઈ જાય ત્યાં સુધી, પછી નીચે ઉતારી ગેસ કરી દેવાનો બંધ, ઠંડુ કરી અને 2-3 કલાક ફ્રીજમાં રાખી પછી ખાઈ લેવાનું. મને આ થયું છે મીઠું મીઠું ખાવાનું મન, તો મારા હાથમાં આવી ગયું છે ખોખું. આમ તો કેટલા દીથિયાનું લઈને રાખ્યું હોય પણ આરવમાં જાતું હતું અને ટાઈમે જડતો નહોતો. એ અટા નવરી હતી ને તુબા સૂતી હતી તો હું ઘાલું બનાવી નાખું. ને તુબાને યાદ કરી તો તુબાએ જો તે ચાલુ કરી દીધું હે. એને હે ને હિસકો ચાલુ જ રાખવો જોઈએ, નકો હે ને ઉઠી જ જાય. હા બસ યાર. તો હે ને હિસકો નાખતી જાઉં અને બનાવતી જાઉં. દૂધે ગરમ થઈ ગયું છે, હવે એમાં નાખવાનું છે આ પેકેટ. તો હું નાખી દઉં. પેકેટ નાખી દીધું હોય ને હવે ધીમે ધીમે હલાવીએ. અંદરથી કાજુ બદામ ને એવું નીકળ્યું છે કસ્ટર્ડ જેવું. આજે હું ખાઈશ પહેલી ફેરી બાસુંદી. નામ તો હેબરું હતું પણ કોઈ દી ખાધી નથી, બનાવી નવરી હતી તો કારણે કંઈક કરું. ને આહાનાને આવું બહુ ભાવે, કસ્ટર્ડ ને ફ્રૂટ સલાડ ને એ તો હું બનાવતી જ હોય. પણ આ પહેલી ફેરી ટ્રાય કરવા હાટું એને પપ્પા લઈ આવ્યા હતા ને તો હું ત્યાં પહેલાં તો હે ને ખીજાઈ ગઈ હતી કે આવા લઈ આવતા ન હોય તો આપણાથી ન બને. તો કે આમાં કંઈ નથી કે દૂધ ગરમ કરી ને ખાલી અંદર નાખી દેજે એટલે બની જાય. કંઈ વાંધો નહીં, ટ્રાય કરશું એમાં આવડીશું. તો જો નાખી દીધું હોય ને હવે થોડીક વાર ઉકળવા દઈએ. સુગંધ તો અસલની આવે પછી તો જો ઉકળી ગયું બધું. હવે ગેસ કરી દઈએ બંધ, થોડીક વાર ઠરવા દઈએ. બેનને હિંચકો નાખી આવીએ અને પછી ફ્રીજમાં મૂકી દઈએ. પછી આપણે ખાઈએ બાસુંદી. તુબા લાની આમાં તુબા જો પરખું ફરતા શીખી ગઈ. તુબાને 3 મહિના થઈ ગયા. એ ઓલા ઘર હલે ને તેને જોવે છો. હા એને જે પરખું ફરીને હોવા દે વાહ છે ને તપી જતો હોય, ગરમી થતી હોય. હવે એટલો બધો એનો તપી જાય તો પછી એને મજા આવે પરખું ફરી હોવાની. જો ઢબુ છે મારી ઢબુ. ના ઉથમી નથી કરવું. ના એને પેટ છીપાઈએ છે જિંદગી ખાઈ એટલી બધી મોટી નથી થઈ ગઈ હો. દાદા જટી નથી એને મજા આવે. જો એ ઘર હલે ને જોવે જો તારું. ના નહીં તેડવાય નથી દેવી. ના નહીં ત્યાં ચોટલી જ જોવા હા ને પાછળ ત્યાં ચોટલી નીકળી ગઈ. ડુંગર ઉપર ડાટું નીકળી ગયું. બસ એમ કરી
એમ ના કરાય દીકુ, ગરમી થાય ને ના મજા આવતી હોય. લાવ હું તને આમ કરું, લાવ. મજા આવે તને? જા ને લાવ કર. એને એમાં દુખતું હોય, તું તને જેમ દુખે ને હે તું બા. ચાલ મેં દુકાન पे आ रहा हूँ ના પપ્પા થાય છે ત્યારે એને જવું હે બાવરાવ દે ઉરસમાં અમને મૂકીને. એમાં એવું છે કે નાઈટ પાર્ટી છે. નાઈટ પાર્ટી એટલે તમારું નામ આવે. કઈ વાંધો નહીં, અમે મમ્મી દીકરી કહી દઈએ તમે જાઓ. ના ને અટાણે હું હુઈ જવું હોય તો અટાણે કલર ને લઈને બેઠી. हाँ मैडम जी क्या कर रही हो? तुबा आज फिर जीने की तमन्ना है. तुबा जो गीत સાંભળે જૂના જમાનાના, એક ધારી જોવે કયું નહીં. તું શું કરે ભાઈ? ડ્રોઈંગ કરે છે, ડ્રોઈંગ. રિટર્ન ક્યારે થવાના? તમે ઉઠ્યો નહીં તમારી. અમે ઉઠી પેલા આવી જાઓ ને અટાણે જો વાગ્યા હે 9:30 રાતના. ત્યાં કોઈ નહીં જોવે, કોઈ નહીં આડું આવે. કોઈ તમને આડો રસ્તામાં નહીં ઉતરે કે ભાઈ તમે ક્યાં જાઓ તમે. ગીતે એવું જ વાગે હતા. હા ઈ હે કોપીરાઈટ આવી જાય, ધીમું કરી. પેલી ફેર આહાના પપ્પા અમને મૂકીને જાય છે, નકામે જ્યાં હોય ને મારી દીકરી ભેગી ને ભેગી હોય. કાં ક્યાં ગયા હતા? દિવસના ગયા હોય તો ભલે, રાતના ક્યાંય નથી ગયા. રાતના આમ પેલી ફેરે ક્યાં વાહ 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 ક્યાં વાહ ક્યાં વાહ. એ તો દિવસના ગયા હતા ને, દિવસના ગયા હતા. ઓહો, તો ચોટલી આહાના જ વિચિત્ર પ્રકારની થઈ ગઈ. ઘણી ઘણીને સાફ કર્યો આયતા. કેમાં કર ને. તને શું બનાવતા આવડે આહાના? શું બનાવતા આવડે બધું? બસ હવે કેટલું ભેગું કરું હજી? વાંથી વાં ધોડે ને વાંથી વાં ધોડે. આવજો. આના પપ્પાને તાતા કહી દે. બેન શું કરે છે માં? હા જો મારા હાના એ કહ્યું છે મેકઅપ. મેકઅપમાંથી મેકઅપ જઈ રહ્યો. કા બેન? આ મેકઅપ એમાં દોરીને હવે એમાં પૂરે કલર આડે ધડ મન ફાવે એમ. મન થાય એમ કલર પૂરે મન થાય. તો આ કલરની હાલત થઈ હતી. આમાં કયો કલર કિનારે મેચિંગ કર્યો છે બેન? મેચિંગ કર્યો. આખા કલર બગાડીને તારી બહાર મારી બહાર હું કામ કરું? હું થોડી કરું. એ જો વાહન પપ્પા ગયા હે ઉરસમાં ને વિદ્યાની થોડી ક્લિપ છે ને હું નાખી દઈ. ને અમારી દીકરી બેઠી વેકલી ને બેઠી બેઠી પૂરી હે રંગ. હું નતો હવે બેન? પપ્પા હમણાં ગયા ને? પપ્પા ગઈ હવારે. હું હે ક્યાં? લાકડી
Hare